જામનગર શહેરના નંદનવન પાર્ક નજીક ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. દવાઓ સહિતનો મોટો જથ્થો જાહેર સ્થળે ફેંકવામાં આવતા કાયદાનું ઉલ્લંઘન થયું છે. આ કચરો કોઈ હોસ્પિટલ અથવા મેડિકલ સંસ્થાનો હોવાનું જણાય છે, જેની તપાસ શરૂ કરવામાં આવી છે. ખુલ્લામાં આવા બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. આવા કચરાથી રોગચાળો ફેલાવવાની શક્યતાઓ પણ વધે છે. આ સમગ્ર ઘટનાથી આરોગ્ય તંત્રની કામગીરી અને દેખરેખ પર સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળની મુલાકાત લઈને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કચરાનો નમૂનો એકત્રિત કરીને તેની તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તપાસના આધારે જવાબદાર સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે એવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે. ન્યૂઝપેપરના આધારે જે મારા રિજનલ ઓફિસર શ્રી ભટ્ટ સાહેબના કહેવા મુજબ મેં સ્થળ તપાસ કરેલી. હું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રિજનલ ઓફિસમાં કિશોર માલવિયા સાયન્ટિફિક ઓફિસર તરીકે કામ કરું છું. એમાં હું અને તેમજ અમારા સાથેના આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર મિત્તલબેન રાવલ અને સ્થળ તપાસ કરવા ગયેલ. એમાં રણસાગર રોડ ઉપર આવેલ ધનંદર પાર્ક સોસાયટીની બાજુમાં કોમન પ્લોટમાં જે MSW વેસ્ટ પડેલો છે, એની સાથે બાયોમેડિકલ વેસ્ટ પડેલો જોવા મળેલ. જેમાં તપાસ કરતાં જોવા મળેલ કે જેમાં એક્સપાયરી ડેટની મેડિસિન પડેલી હોય એવું જાણવા મળેલ. તેમાં વધુ એક પરચી જોવા મળેલ, જેમાં શ્રી ગુરુકૃપા મેડિકલ એજન્સીની સરનામા સાથેની પરચી જોવા મળેલ. જેના આધારે એમાં દર્શાવેલ ફોન નંબરના આધારે સંપર્ક કરે અને તેમાં પટેલ પાર્ક શેરી નંબર 1 રણસાગર રોડ પર ગુરુકૃપા મેડિકલ એજન્સી નામની કોઈ ગોદામ આવેલું, જેનો સાફ સફાઈ દરમિયાન એક્સપાયરી ડેટની બાયોમેડિકલ વેસ્ટ હતો એ અહીંયા ભૂલથી ગમે તે રીતે ડમ્પ કરેલ. તો તેમાં શ્રી વિશાલભાઈ તરાવિયા કરીને એના પાર્ટનર ગુરુકૃપા મેડિકલ એજન્સીના એનો સંપર્ક કરે અને તેને સ્થળ પર અમે નોટિસ બી આપેલ અને જે તે હાલ બાયોમેડિકલ વેસ્ટ પડેલો છે મેડિસિન કે ગમે તે એને તાત્કાલિક ઉઠાવી અને સાયન્ટિફિક રીતે એનો નિકાલ કરવામાં આવે એ રીતે એને જણાવે. જેનો રિપોર્ટ અમે વડી કચેરી મોકલવામાં આવશે અને જાણવા મળેલ છે કે જામનગર મ્યુનિસિપાલિટી દ્વારા એને ફાઇન કરવામાં આવેલ છે, દંડ વસૂલવામાં આવેલ છે.